મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા વડાલીના નાદરી ગામમાં તબેલામાં રહેલી ગાયની હત્યાનો મામલો સામે આવ્યો। વડાલીના નાદરી ગામની સીમમાં રાત્રિના સમયે તબેલામાં રહેલ ગાયનું મસ્તક કાપી હત્યા કરાઈ। અજાણ્યા ઇસમો ગાયનું મારણ કરી મસ્તક લઈ ફરાર થયા છે। રાત્રિના સમયે અજાણ્યા ઇસમોએ તબેલાની જાળી કાપી પ્રવેશ્યા હતા। તબેલામાં ગાયની હત્યા કરી મસ્તક લઈ ફરાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ। વડાલીના નાદરી ખાતે જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। અજાણ્યા ઇસમોને લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનોમાં ભારે રોષ। ગાયનું મારણ કરી મસ્તક લઈ ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી। તાંત્રિક વિધિ માટે અંધશ્રદ્ધામાં ગાયનું મારણ કરી મસ્તક લઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી। ડોગ સ્ક્વોડ સહિતની ટીમોની લેવાઈ શકે છે મદદ। વડાલી વેટનરી ડોક્ટર પણ નાદરી ગામે ઘટના સ્થળે પહોંચ્યા। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।